તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાનમાં લગાતાર જે પલટો આવવાને લઈને હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહીઓ આપવામાં આવી છે તેના વિશે વિસ્તારથી મિત્રો સમજવાનું છે આજના વિડીયોની અંદર। કારણ કે નીચે મિત્રો બંગાળની ખાડીના નીચેના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે જે બે મોટા ભયંકર અતિભારે ચક્રવાતો ફેલાઈ રહ્યા છે તેને લઈને પણ જે નવી અપડેટો સામે આવી છે તેના વિશે વિસ્તારથી સમજવાનું છે। કારણ કે આ વાવાઝોડાને કારણે બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારોની અંદર લગાતાર હલચલ જોવા મળી રહી છે, જેને લઈને વાતાવરણમાં પલટો આવતો જોવા મળી શકે। વાવાઝોડાને કારણે સાથે મિત્રો બીજું એક મુખ્ય કારણ એ પણ છે કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો તમે જોઈ શકો કે આવી રહ્યું છે અમેરિકા બાજુના વિસ્તારો તરફથી ભારત તરફ, જેને લઈને મિત્રો તારીખ 12 ફેબ્રુઆરી સુધીમાં ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પણ વાતાવરણમાં મોટો પલટો આવી શકે। તો તેના વિશે પણ મિત્રો વિસ્તારથી સમજીશું આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયોની અંદર આપણે દરેક માહિતી વિશે વાત કરવાની છે, જેમાં વરસાદ, વાવાઝોડાથી લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ દરેક માહિતી મિત્રો જાણીશું। અને એને લઈને પણ પરેશભાઈ ગોસ્વામી એક નવી આગાહી, સચોટ આગાહી આપેલી છે, તેના વિશે પણ જાણવાનું છે આપણે આજના આ મહત્વપૂર્ણ અને કામના વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આ દરેક સમાચાર જે છે તે તમને મળી જાય। સાથે જ મિત્રો આ વિડીયોમાં આપણે એક પછી એક દરેક માહિતી ક્રમશઃ મેળવવાની છે। સૌથી પહેલા મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરીશું કે કઈ રીતનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે। બીજા નંબર ઉપર મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને કારણે ગુજરાતના ભાગોમાં કમોસમી માવઠા અને વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીશું, અને ત્યારબાદ અંતમાં હવામાનના જાણકારો શું જણાવી રહ્યા છે તે જાણી લઈશું। એક ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે કે તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં। તો આ દરેક માહિતી ખૂબ જ કામની અને ઉપયોગી બનવાની છે, તો દરેક સમાચાર તમને ધ્યાનથી સાંભળજો। સાથે જ તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને એક પછી એક દરેક માહિતી હવે જાણી લઈએ। સૌથી પહેલા મિત્રો વાવાઝોડા વિશે વાત કરી લઈએ તો સાથે મિત્રો જોઈ શકીએ મિત્રો દક્ષિણીય ભારતની નીચેના જે પણ વિસ્તારો છે, જે ખાસ કરીને બંગાળની ખાડી લાગુના વિસ્તારો, ત્યાં બે જે મિત્રો અત્યારે અતિ ભયંકર જે મિત્રો ચક્રવાતો સર્જાયેલા બની રહ્યા જોવા મળી રહ્યા છે। તો આ ચક્રવાતને લઈને મિત્રો માહિતી એક જ છે કે હવે મિત્રો આનો ખતરો ગુજરાત અથવા ભારતને જોવા લગભગ નહીં મળે, કારણ કે ખૂબ જ મિત્રો દૂર હવે આ વાવાઝોડા ચાલ્યા ગયા છે। જે પ્રમાણે મિત્રો દિશા જણાતી હતી તે રીતના જ આગળ વધ્યા છે। પહેલેથી મિત્રો એવું અનુમાન હતું કે અહીંયા તાઇવાન બાજુના જે ભાગો છે તેની સાથે ફિલિપિન્સ, સિંગાપુર બાજુના જે ભાગો છે ત્યાંથી ઉદ્ભવીને આ વાવાઝોડા આ રીતના આફ્રિકા તરફનો માર્ગ લેશે, દરેક લોકોનું તેવું માનવું હતું। અને અહીંયા મિત્રો દિશા પણ જણાતી હતી કે આ વાવાઝોડા આફ્રિકા તરફની ગતિ લેશે, અને મિત્રો એકદમ સાચું પડ્યું છે। વાવાઝોડા આફ્રિકા તરફ જ આગળ જતા જોવા મળ્યા છે। જો મિત્રો આમાં થોડુંક પણ ઉપર તરફ વાવાઝોડું વળ્યું હોત તો ઉપર એકદમ અરબ સાગર અથવા બંગાળની ખાડીમાં આવી જવાનું હતું, પરંતુ મિત્રો તેવું થયું નથી, જેની માટે મિત્રો રાહતના સમાચાર। કારણ કે જો મિત્રો અહીંયા બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં ચક્રવાત આવ્યા હોત તો તેની સીધી અસર મિત્રો જે છે તે ખાસ કરીને ભારતના વિસ્તારોને સૌથી વધારે થવાની હતી। તો મિત્રો ટૂંકમાં હવે આ વાવાઝોડું એકદમ આફ્રિકાને અડીને પહોંચી જવા આવ્યું છે, તો હવે કોઈ મોટો ખતરો વાવાઝોડાનો નથી, પરંતુ આ વાવાઝોડાને કારણે, કારણ કે મિત્રો આ વાવાઝોડા અહીંયા બંગાળની ખાડીની એકદમ નીચે મિત્રો પસાર થયા છે બંને વાવાઝોડા, તો તેની મિત્રો અસર ખાડીની અંદર સર્જાણી છે અને અરબ સાગરની અંદર પણ સર્જાણી છે। આપ જોઈ શકો મિત્રો કે આ બંને વાવાઝોડાનો આજે આ ટ્રેક છે તે ટ્રેક મિત્રો અહીંયા તમે જોઈ શકો, આ બે મોટા વાવાઝોડા છે તેનો મિત્રો આ રીતનો ટ્રેક અહીંથી પસાર થયો છે। તો આ ટ્રેકની આસપાસ મિત્રો લો પ્રેશરો બનાવેલા છે। જોઈ શકો મિત્રો આ વરસાદ અને કમોસમી માવઠાની સિસ્ટમો મિત્રો અહીંયા બંગાળની ખાડી અને અરબ સાગરમાં મિત્રો આ વાવાઝોડા બનાવીને ગયા છે। એનો મતલબ એવો કે મિત્રો ખાસ કરીને વાવાઝોડા ભારત તરફ વળ્યા નથી, પરંતુ જે દિશામાંથી પસાર થયા છે તેને કારણે દરિયાની અંદર હલચલ જોવા મળી છે, લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન બની છે, જેથી થોડી ઘણી અસર મિત્રો માવઠાની જોવા મળી શકે। બીજો મોટું મુખ્ય એ કારણ છે મિત્રો તમે જોઈ શકો આ જે વાદળનો ગુચ્છો છે તે પશ્ચિમીય દિશા તરફથી પૂર્વીય દિશા તરફ વળી રહ્યો છે, તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે। ટૂંકમાં અમેરિકા, કેનેડા, જર્મની જેવા દેશો તરફથી મિત્રો જે આ વરસાદ અને વાદળો હોય છે તે મિત્રો લગાતાર ભારત તરફ આગળ વધી રહ્યા છે, તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય છે। તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગાતાર મિત્રો ભારત તરફની દિશા પકડીને આગળ વધી રહ્યું છે, કારણ કે મિત્રો જોઈ શકો, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો 11 તારીખ સુધી ખાસ કરીને જોવા મળવાની છે અસરો। 11 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે અમુક વિસ્તારોની અંદર સારી કક્ષાના ઝાપટાઓ પણ ગુજરાતમાં નોંધાય તેવું મિત્રો અહીંયા લાગી રહ્યું છે। જો કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર 17 અને 18 તારીખ આસપાસ પણ એક મોટી વરસાદીય લો પ્રેશર પાકિસ્તાન અને ઈરાન, અફઘાનિસ્તાન બાજુથી લગાતાર આગળ વધી રહી છે ગુજરાત તરફ। તેને લઈને 11 થી લઈને 17 તારીખ સુધી, એટલે કે 17 થી 18 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં તેની અસરો જોવા મળી શકે અને ગુજરાતમાં કમોસમી માવઠા પડી શકે, કારણ કે 17 અને 18 ફેબ્રુઆરી આસપાસ મોટું મિત્રો એક લો પ્રેશર આવતું જણાઈ રહ્યું છે। તેના વિશે જો કે મિત્રો આવનારા દિવસોમાં વાત કરીશું। અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરીએ
તો ત્યારે હાલ પણ મિત્રો 11 ફેબ્રુઆરી સુધી આ લો પ્રેશરને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાઓ નોંધાતા આપણને જોવા મળવાના છે. તો હવે એ જાણવું મહત્વનું રહેશે કે કયા કયા ભાગોમાં માવઠાઓ નોંધાવાના છે. તો આવો મિત્રો હવે એક પછી એક જાણી લઈએ કે કયા કયા વિસ્તારોમાં માવઠાની અસરો જોવા મળી શકે. તો મિત્રો ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે કે જ્યાં 11 ફેબ્રુઆરી સુધીમાં સારી કક્ષાના એક કેટેગરીના માવઠાઓ જોવા મળવાના છે. વાત કરી લઈએ એક પછી એક દરેક વિસ્તારની માહિતી મેળવવાની છે. સૌથી પહેલા મિત્રો મધ્ય ગુજરાતની જ આપણે વાત કરીશું. શરૂઆત મધ્ય ગુજરાતથી કરીએ કે મધ્ય ગુજરાતના એ કયા વિસ્તારો છે કે જ્યાં મિત્રો આ માવઠાની અસરો ઉદ્ભવવાની છે, જોવા મળવાની છે. તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ પાસેના જેટલા પણ વિસ્તારો છે ત્યાં જોઈ શકો સારી કક્ષાના વાદળો 10 અને 11 ફેબ્રુઆરીએ દેખાઈ રહ્યા છે, જ્યાં પીપલોદથી લઈને ગોધરાના વિસ્તારો, ચાંપાનેરના વિસ્તારો, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, મહુધા, આણંદ, મહેમદાબાદ, અમદાવાદ સહિતના વિસ્તારો ઉપર પણ મિત્રો સારી કક્ષાના વાદળો છે, જેથી ત્યાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે તેવું અમારું અનુમાન છે. તેની સાથે ગાંધીનગર કડીના વિસ્તારો, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ધોળકા, નળ સરોવર અને વિરમગામ સુધી, તો ટૂંકમાં આ દરેકે દરેક વિસ્તારો ઉપરથી મિત્રો જે અહીંયા વાદળોની સિસ્ટમો બની છે, ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે, તેથી આ વિસ્તારોની અંદર આપણને ઝાપટાઓ બનતા જોવા મળી શકે. ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાતની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં પણ તમે મિત્રો જોઈ શકો અહીંયા મહેસાણાના વિસ્તારોથી લઈને વડનગર, ચાણસમાના વિસ્તારો, પાટણ, મોઢેરાના વિસ્તારો, હારીજ, રોડા, રાધનપુરના વિસ્તારો, તેની સાથે સાથે સાંતલપુર, સુઈગામ, દિયોદર, થરાદ, ભાટસણ, પાલનપુર પંથક, તેની સાથે ધાનેરા પંથક, આબુ, અંબાજી, ખેડબ્રહ્માના વિસ્તારો, ઈડર, અરવલ્લી સહિતના ભાગો, સાબરકાંઠા, બનાસકાંઠા, ડુંગરપુર, મોડાસા, મંડાલી, આ દરેક મિત્રો જે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતનો આ પ્રદેશ છે સમગ્ર, તો ઉત્તર ગુજરાતના દરેક ભાગોની અંદર મિત્રો કાળા ડિબાંગ વાદળોનો ફેલાવો એક સારી કક્ષાની લેવલનો થઈ રહ્યો છે, જેથી મિત્રો આ વિસ્તારોની અંદર આપણને માવઠા નોંધાતા બની શકે જોવા મળે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સારા લેવલ ઉપર જોવા મળી રહી છે. કચ્છની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કચ્છમાં પણ દરેકે દરેક તાલુકા જેમ કે રાપરના વિસ્તારોથી લઈને ખાવડા, ધોળાવીરા, લોધરાણી, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવી, નલિયા, લખપત અને કચ્છની દરેકે દરેક તાલુકાઓ મિત્રો જે દેખાઈ રહ્યા છે, દરેક તાલુકાઓ પરથી મિત્રો જોઈ શકો કે સારી કક્ષાના વાદળો પસાર થઈ રહ્યા છે, જેથી કચ્છમાં પણ અહીંયા મિત્રો આપણને સારું લો પ્રેશર અને વરસાદીય વાતાવરણ જોવા મળી શકે છે. ત્યાંથી મિત્રો હવે આપણે ધીમે ધીમે આગળ વધી અને અન્ય વિસ્તારો વિશે વાત કરવાની છે, દક્ષિણ ગુજરાત વિશે વાત કરવાની છે, કારણ કે દક્ષિણ ગુજરાત વિશે પણ જાણવું મહત્વપૂર્ણ બનવાનું છે. તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો 9 તારીખ આસપાસ પણ કોઈ મોટું લો પ્રેશર નહોતું. 10 તારીખ આસપાસ પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટું વરસાદનું વાદળ પણ દેખાતું નથી મિત્રો, જેથી દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે મિત્રો આ લો પ્રેશરને કારણે આગામી થોડા દિવસ પૂરતી મિત્રો રાહત રહેશે. કોઈ લો પ્રેશર દેખાતા નથી. જોકે સૌરાષ્ટ્રના અમુક 1-2 વિસ્તારો એવા છે કે જ્યાં ખાસ કરીને મિત્રો આપણે આવનારા દિવસોની અંદર આ ઝાપટાનું લેવલ બની શકે, કારણ કે સૌરાષ્ટ્ર ઉપરથી મિત્રો અમુક કેટેગરીના વાદળો જે છે તે મિત્રો પસાર થઈ રહ્યા છે. તો કયા કયા ભાગોમાંથી એ વાદળો પસાર થવાના છે તેના વિશે પણ વિસ્તારથી સમજીએ. આ 10 અને 11 તારીખ આસપાસ સારી કક્ષામાં વાદળો મિત્રો સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થઈ રહ્યા છે. તેમાં પણ મિત્રો પ્રોપર વિસ્તારો વિશે વાત કરીએ તો જે દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં મિત્રો વધારે વાદળ પસાર થઈ રહ્યા છે, જેમાં ભાવનગર જિલ્લા ઉપર જો મિત્રો જોઈએ તો ખાસ ભાવનગર, વલભીપુર, પાલીતાણા, સિંહોર, ગારિયાધારના વિસ્તારો, જેસર તાલુકો, તેની સાથે બુધેલ, પાલીતાણા, આ મિત્રો જે ભાગો છે ભાવનગરના ત્યાં સારી કક્ષાના વાદળો છે. તેની સાથે અમરેલીની અંદર જોઈએ તો બાબરાના વિસ્તારોથી લઈને લાઠી, લીલિયાના વિસ્તારો, બગસરા, રાજુલા, ધારી, સાવરકુંડલા, તેની સાથે કુંકાવાવના વિસ્તારો, લોધરાણી, દેવરાજિયાના વિસ્તારો, ચિત્તલ, દેરડી, આ દરેક ભાગો અને મહુવા બોર્ડર સુધી મિત્રો અમરેલી જિલ્લામાં અહીંયા દેખાઈ રહ્યા છે વાદળો. તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તુલસીશ્યામથી લઈને અહીંયા તાલાળા, કોડીનાર, ઉના અને વેરાવળ સહિતના જેટલા પણ મિત્રો આ ભાગો છે ગીર સોમનાથ જિલ્લાના, ત્યાં પણ મિત્રો સારી કક્ષાના વાદળો અહીંયા બનતા આપણને જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની નીચેના પણ વિસ્તારો કે જ્યાં બિલખા, મેંદરડા, કેશોદ, માલીવા, માંગરોળ, તાલાળા આવેલું છે, તો આ ભાગોની અંદર પણ વાદળો છે. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર કોઈ બીજા મોટા વાદળો દેખાતા નથી. ખાસ કરીને અન્ય મિત્રો જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમ કે પોરબંદર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, આ કોઈ જિલ્લામાં વાદળો હમણાં 2-3 દિવસ નથી દેખાવાના. તો મિત્રો આ હતી આજની વરસાદની માહિતી. પહેલાં મેં તમને વાવાઝોડાની પણ આપી દીધી. ત્યારબાદ મિત્રો ઋતુઓ વિશે વાત કરીએ તો હવામાનના જાણકારો કેટલાક મિત્રો એવું જણાવી રહ્યા છે કે આ વર્ષે મિત્રો ઉનાળો જે છે તે વધારે ગરમીવાળો જોવા મળશે. જો કે મિત્રો તેના વિશે એક સ્પેશિયલ વિડીયો આપણે બનાવીશું કે ઉનાળો અને ચોમાસું કેવું જવાનું છે તેના વિશે આવનારા દિવસોમાં જેમ આ ઋતુ બદલાતી જશે અને ઉનાળો નજીક આવશે તેમ મિત્રો તેના વિશે વાત કરીશું. પરંતુ આ આખો મહિનો તો હજુ શિયાળાની અસર રહેવાની છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટમાં લખી દેજો. અને ઘણા બધા મિત્રો ચેનલની અંદર વિડીયો જોવે છે પરંતુ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા, તો આવા મિત્રોની વિનંતી રહેશે કે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, કારણ કે સમગ્ર ચોમાસા કાળ દરમિયાન દરરોજ તમને આ ચેનલના માધ્યમથી વરસાદની સાચી અને સચોટ માહિતી મળી રહેવાની છે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. આ વિડીયો તમને કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. સાથે જ વિડીયો અંગે કોઈ તમને પ્રશ્ન થતો હોય તો કોમેન્ટની અંદર લખી શકો. બાકી આપણે આવતીકાલે મળીશું એક નવા સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.